ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ભાજપના લોકસભા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દેવામાં આવી છે। જી હા, બિલકુલ કહી શકાય કે છોટાઉદેપુર લોકસભા બેઠક માટે પૂર્વ જિલ્લા પ્રમુખ જશુભાઈ ભીલુભાઈ રાઠવાનું નામ જાહેર કરાતા રાજકીય અટકળોનો અંત આવ્યો છે। આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર લોકસભા બેઠક માટે ભાજપમાં ઉમેદવારી કરવા માટે 27 જેટલા દાવેદારો તત્પર જણાઈ રહ્યા હતા અને એવા સમયે 5 વખત सांसद અને રેલ રાજ્યમંત્રી રહી ચૂકેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણભાઈ રાઠવા કાર્યકરો સહિત પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કરી લેતા પંથકનું જે રાજકારણ છે તે ગરમાયું હતું અને રાજકીય પંડિતોના ગણિતમાં ઘોટાળા સર્જાયા। અંતે ભાજપ દ્વારા ઉમેદવારોની નવી એટલે કે બીજી યાદી જાહેર કરવામાં આવી ત્યારે છોટાઉદેપુર લોકસભા બેઠક માટે જશુભાઈ રાઠવાનું નામ જાહેર કરાતા પંથકના કાર્યક્રમમાં આનંદની લાગણી જોવા મળી। જિલ્લા પ્રમુખ રહી ચૂકેલા જશુભાઈ રાઠવાના નિવાસ સ્થાને ભાજપના આગેવાનો અને કાર્યકરો પહોંચી ગયા હતા અને ફટાકડા ફોડીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી। નમસ્તે। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય JP નડ્ડા સાહેબ, ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સંગઠન મહામંત્રી રત્નાકરજી અને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અને કમિટીએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છોટાઉદેપુર લોકસભા પાસે, તે બદલ એમનો આભાર માનું છું અને સાથે સાથે એમને મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે તેને ખરા ઉતરવાનો પ્રયત્ન કરીશું। વંદે માતરમ, ભારત માતા કી જય।